એમને જોવા પણ જ કઈ નો રહે, ડાયરેક્ટ કમ્પ્લીટ એમને ધરાવવાનું જ રહે. આપણે એક દિવસમાં 36 ટન કાઢી શકીએ. 36 ટન ઘઉં એમ? આપણે ટોટલ 4 ટાઈપના પેકિંગ બનાવી છે અને આપણે આખા મોરબીમાં માલ સપ્લાય કરી છે. હવે ઘરોની અંદર એ દ્રશ્યો જોવા નથી મળતા કે ખેતરમાંથી ડાયરેક્ટ આવતા ઘઉં ઘરના કોઈ બૈરાવ ચારતા હોય, શોર્ટેજ કરતા હોય, ફોતરીઓ કાઢતા હોય કે કાકરા વીણતા હોય. એનું કારણ છે કે હવે વહુને આવું ગમતું નથી અને માજીને આંખે મોતિયો આવી ગયો એટલે કાકરા હવે એને જડતા નથી. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. ત્યારે આપના માટે એક સુંદર મજાનું સોલ્યુશન આજના જમાના માટેનું જે કહી શકીએ એ એટલે કે ઘઉંનું સોલ્ટેજ થઈને પણ તમને મળી જાય અને ડાયરેક્ટ જો તમારે ઘઉંનો લોટ જોતો હોય તો પણ તમને મળી જાય. આપણે જે લીલાપર ચોકડી છે ત્યાંથી તમે નવાગામ બાજુ અંદર આવો એટલે સ્પેનિયા સિરામિકની એક્ઝેક્ટ સામેની બાજુ જ આવેલું છે શિવ ફૂડ પ્રોડક્ટ. અત્યારે હાલ આપણે શિવ ફૂડ પ્રોડક્ટમાં અંદર એન્ટર થઈ ચૂક્યા છીએ અને ઓનર આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે તમારું અને તમારું નામ કહેજો. રાજ. ઓકે, આપનું નામ? આમ કેટલા ટાઈમથી આપણે આ બધું છે? આપણે 2 વર્ષ જેવું થયું છે. ઓકે, 2 વર્ષ એમ ને? રેડી કહેવાય. 2 વર્ષની અંદર ઘણા ઘરોની અંદર સોટેક્સ કરેલા કયો કે ઘઉંનો લોટ કયો ને બધું આમ તાજું આપ્યું ને બધું કમ્પ્લીટ એમ ને? રેડી કહેવાય. લ્યો, આમ આપણે ઘઉંની અંદર કેવી રીતે હોય કે કોઈ ખેડૂત હોય પોતાના ઘઉં લઈને અહીંયા આવે તો તમે એમને સોલ્ટેક્સ કરી દો કે પછી તમે જ પોતે સોલ્ટેક્સ કરેલા ડાયરેક્ટ કરી છે? જો ખેડૂને એમના ઘઉં સોટેક્સ કરવા હોય તો એ પણ કરી દે છે અને પ્લસ એમને જો વેચવા હોય તો ખરીદી કરીને આપણે સોર્ટિંગ કરીને વેચણી પણ કરી છે બધી જગ્યાએ ઓલ ઓવર. એમને આમ સોર્ટેજ કરેલા ઘઉંનો બેનિફિટ શું એમ? હવે આ જમાનામાં તમને પણ છે આઈડિયા કે કોઈ અત્યારે જોવા માંગતું જ નથી, કોઈ પણ નહીં. અમારી પેઢીની આપણી પેઢીની જે હોય એ તો કોઈ જોતું નથી, તો સોર્ટિંગ કરીને દેવું જ પડે. એમને જોવા પણ જ કઈ નો રહે, ડાયરેક્ટ કમ્પ્લીટ એમને ધરાવવાનું જ રહે. જો એરંડિયું દેવું હોય તો તે પણ ડાયરેક્ટ કમ્પ્લીટ જ કઈ જોવા પણ નહીં. રેડી કહેવાય. લ્યો, અને પાછું મશીનમાં હોરું નીકળીને આવ્યું એટલે કાંઈ એમાં વધે ને એમ ને? હોય તો એ નીકળી જાય, કાકરા હોય કે XYZ બરાબર કમ્પ્લીટ થઈ જાય. આ મશીનરી આખી એની લાગે આ તો જબરી હે એમ. આપણે એક દિવસમાં 36 ટન કાઢી શકીએ. 36 ટન ઘઉં એમ? બરાબર. એમાં દાણા બાણા ખરાબ હોય નીકળી જતા હશે ને? કમ્પ્લીટ 4 ગ્રેડ ઘઉં નીકળે. એમ ઘઉં નીકળે એમાં 4 ગ્રેડ ઘઉં, પછી બિયારો, પછી કાકરી, ટોટલી કમ્પ્લીટ જ થઈ જાય. નીકળે એટલે તમારે કાઈ નહીં ધરાવા સિવાય. વાહ, તો ધનેરા પણ નીકળી જાય. કે રીતે હોય એમાં અલગ અલગ ચાઈના હોય કેટલા કાઢે, પછી નીચે આવીને બિયારો ને એ કાઢે, ધનેરા ને એ બધું. પછી થર્ડ આવે એમાં પણ મેગ્નેટર આવે. એના મીન્સ કે કાંકરી બધી નીકળી જાય. પછી આવે ડિસ્ટ્રોનર, નાના મોટા ઘઉં સાવ હલકા હોય એ બારે ફેંકી દઈએ ખેંચી. સમજાઈ ગયું, ક્વોલિટી વગરના કમ્પ્લીટ. પછી અહીંયા આપણે 4 ગ્રેડ ઘઉં નીકળે, કમ્પ્લીટ બધું જ થઈને 4 ગ્રેડ ઘઉં નીકળે, વેઇટ વાળું, વજન વાળો, નોર્મલ, હવા વાળો ને એવી રીતે. પછી 4 ગ્રેડ નીકળે અને એમાંથી ડાયરેક્ટ પછી આપણે લાસ્ટ પેકિંગ થઈ જાય. તે તમ હાથમાં મુઠ્ઠી ભરો બધા દાણા હરખા દેખાતા હશે ને? કા સરકાઓ તમારે જોઈએ એવું નીકળે. રેડી કહેવાય. લ્યો, એની હારવાર આ કઈ ઘઉંને તમે દળીને એનું લોટને એ પણ બનાવો છો, એમાં કઈ રીતે પેકિંગ છે શું કાંઈ? એમાં અત્યારે આપણે શિવ બ્રાન્ડમાં 5 kg પેકિંગ, 10 kg પેકિંગ, 26 kg પેકિંગ ને 30 kg પેકિંગ આપણે ટોટલ 4 ટાઈપના પેકિંગ બનાવી છે અને આપણે આખા મોરબીમાં માલ સપ્લાય કરી છે લોટનો. આપણે મોરબી એકની વાત કરીએ તો અવની ચોકડી પાસે વિશાલ પ્રોવિઝન છે, પછી લાતી પ્લોટ 4 નંબરમાં વિષ્ણુ ટ્રેડિંગ છે આ એરિયામાં, અને રાધેકૃષ્ણ પ્રોવિઝન રવાપર ગામ, આ 3 જગ્યા આ એરિયામાં. અને સામાકાંઠા વિસ્તારમાં અન્નદાતા ટ્રેડિંગ છે, પછી રાધેકૃષ્ણ ટ્રેડિંગ છે, ભગવતી ટ્રેડિંગ છે, સતાનપર રોડ ઉપર ભગવતી ટ્રેડિંગ છે, માટેલ રોડ ઉપર ધ્યેય ટ્રેડિંગ છે, પીપળી રોડ ઉપર પટેલ ટ્રેડિંગ છે. કોઈ પણ રોડ બાકી નથી રાખ્યા. બરાબર. બસ કઈ નહીં, તમારે સોર્ટિંગ જોતા હોય ઘઉં કમ્પ્લીટલી આખા વર્ષના ભરવા માટે તો તમને રવાપર ગામમાં રાધેકૃષ્ણ પ્રોવિઝન એન્ડ જનરલ ને અવની ચોકડીએ વિશાલ પ્રોવિઝન, પછી વિષ્ણુ ટ્રેડિંગ ગામમાં, બધી જગ્યાએ મળી જશે. બીજું કાંઈ પણ હોય તો કોઈ પણ જાણ કરવા વિનંતી તમને. રેડી. લ્યો, એટલે ટૂંકમાં ડિસ્પ્લેમાં આપને નંબર આપેલા છે. વિડીયોની શરૂઆતમાં તમે એડ્રેસ કહી દીધો. જો રૂબરૂપ તમારે આવવું હોય, તમારે તમારા ઘઉંને સોલ્ટેક્સ કરાવવા હોય તો અહીંયા તમે રૂબરૂબ આવી શકો છો. બાકી આપના ઘરોની નજીક જે લોકેશન આપ્યા છે એ લોકેશન ઉપર આપ જઈને ખરીદી પણ કરી શકો છો, ડાયરેક્ટ લોટની પણ અથવા તો ઘઉંની પણ, જે તમારે જોતું હોય એ મળી જાય. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. આપનો પણ ખૂબ ખૂબ આભાર. અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.